હેલો એવરીવન, આજે આપણે બનાવવાના છે સિઝલર. પણ ટ્વિસ્ટ એ છે કે સિઝલર માટે જે મેઇન વસ્તુ જોઈ એ છે સિઝલર પ્લેટ. એ મારી પાસે અત્યારે અવેલેબલ નથી, પણ હું એનું બીજું એક રસ્તો લઈને આવી છું કે તમે સિઝલર પ્લેટ વગર પણ સિઝલર બનાવી શકો અને ઇફેક્ટ પણ એવી જ આવશે. કદાચ તમારી પાસે સિઝલર પ્લેટ હશે અને તમે આખો વિડીયો જોશો then તમને એમ થશે કે આના કરતાં આ બેટર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલાં સિઝલરમાં જે વસ્તુ જોઈએ છે એ આપણે તૈયારી કરી લઈએ, પછી હું મારું ટ્વિસ્ટ તમને ડિક્લેર કરીશ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડ્રાય પનીર ટીકા કરવાના છીએ. તો એના માટે છે આ બાંધેલું હંકડ, એમાં નાખશું બધા મસાલા, કરશું સોલ્ટ ટુ ટેસ્ટ. આ છે 1 ચમચી કિચન કિંગ મસાલો, 1 ચમચી ગરમ મસાલો, આદુ મરચાં લસણની 2 ચમચી જેવી પેસ્ટ છે, હાફ ચમચી જેવું જ મરચું લઈએ છીએ કારણ કે આપણે બધી વસ્તુ માં તીખાશ છે. ઓકે, પહેલાં આપણે બધું આ સરસ હલાવી લઈએ. હવે એક છે ઓનિયન, જેને આવી રીતે આપણે અલગ કરી લીધી છે, એક કેપ્સિકમ, 200 ગ્રામ પનીર છે જેને મેં મોટા આવી રીતે ડાઈસ કર્યા છે. તો આ બધું આપણે અંદર નાખી દઈએ અને હવે બધું મિક્સ કરી લેશું. અને આની સાથે આપણે મેરિનેશન કર્યું છે એની સાથે કોટિંગ કરશું. કોટિંગ થઈ ગયું છે. હવે આને ફ્રીઝમાં મિનિમમ તમારી પાસે જો ટાઈમ હોય તો વધારે રાખી શકો, પણ મિનિમમ હાફ એન અવર ફ્રીઝમાં રાખવાનું છે. મેક્સિમમ તમે 1 અવર સુધી રાખી શકો. તો આપણે અત્યારે ફ્રીઝમાં 1 અવર સુધી આપણે મેરિનેશન પનીર ટીકાનું રાખશું. જ્યાં સુધી આપણું પનીર ટીકાનું મેરિનેશન થાય છે ત્યાં સુધી આપણી બીજી ડીશની તૈયારી કરી લઈએ. તો આપણે ફર્સ્ટ બીજી આપણે છે સ્ટર ફ્રાય વેજીટેબલ. તો આમાં બ્રોકલી, ઝુકીની, ફણસી, ગાજર, પીસ છે અને તમે આમાં તમારી મનપસંદ બધી વસ્તુ લઈ શકો. મારા બધા વેજીટેબલ પાબોલ છે, એક ઝુકીની મેં પાબોલ નથી કર્યા. બાકી બ્રોકલી, ગાજર, ફણસી અને વટાણા બધા પાબોલ કરેલા છે. તો હવે આપણે એને સ્ટર ફ્રાય કરશું. તો અહીંયા એક પેનમાં મેં બટર લીધું છે. હવે આપણે એને સ્ટર ફ્રાય કરશું. આપણે ફાસ્ટ ગેસ ઉપર કરશું કારણ કે આપણે ઓલરેડી બધું કૂક છે. આપણે એને ચડાવવાનું નથી, જસ્ટ ખાલી એને એક સ્ટર જ આપવાનો છે. હવે એમાં પેપર પાવડર નાખશું, સોલ્ટ નાખશું અને સર્વ કરી દઈશું. આમાં તમે મનગમતા તમારા વેજીટેબલ લઈ શકો, અવોઇડ પણ કરી શકો. તમારા અવેલેબલ તમારી પાસે જે પણ વેજીટેબલ હોય સ્ટર ફ્રાય માટે તમે લઈ શકો. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. થઈ ગયા છે આપણે સર્વ કરીએ છીએ.
આપણા વેજીટેબલ સ્ટર ફ્રાય થઈ ગયા છે. હવે આપણે ફ્રાઈડ રાઈસ બનાવવાના છીએ. તો એના માટે છે બધા વેજીટેબલ છે. સ્લાઇસ એકદમ ઝીણી સ્લાઇસ કેબેજ, એકદમ ફાઇન ચોપ્ડ 1 ગાજર, કેપ્સિકમ, સારું એવું ગાર્લિક છે, ઝીણું ઝીણું ચોપ કરેલું, 1 ઓનિયન છે. આ મેં કૂકડ રાઈસ છે. આ રાઈસને મેં મીઠું નાખીને છૂટા કૂક કર્યા છે અને પછી મેં એને 1 થી 2 કલાક ફ્રીઝમાં રાખેલા છે. તમે ફ્રાઈડ રાઈસ કરો તો તમે ગરમ રાઈસ લેશો તો એકદમ ચીપકી જશે. ફ્રાઈડ રાઈસમાં કેવા રાઈસ એકદમ છૂટા છૂટા રહે છે, તો એના માટે આ ખાસ કરવું જરૂરી છે. તમે ચિલ્ડ રાઈસ તમારે ખાસ જરૂરી છે. તો વહેલા તમે રાઈસ કરીને ફ્રીઝમાં રાખી શકો. ઓકે, તો અહીંયા આપણે ઈચ પેનમાં થોડુંક જ તેલ લીધું છે. હવે એમાં ઓનિયન નાખશું. ઓનિયનને સરખું એકદમ બ્રાઉન થવા દેશું. આપણું ગાર્લિક બ્રાઉન થઈ ગયું છે. એક ઓનિયન નાખી દઈ. હવે ગાજર નાખી દેશું અને કેપ્સિકમ. એને કૂક થવા દેશું. હવે આપણા ગાજર અને કેપ્સિકમ એકદમ કૂક નથી કરવાના, પણ થોડાક ચડી ગયા છે. લાસ્ટમાં કેબેજ નાખવાનું, કારણ કે આપણે કેબેજને ક્રન્ચી રાખવા છે. આમાં પણ તમે તમારા મનપસંદ વેજીટેબલ નાખી શકો. હવે થોડીક ગેસની ફ્લેમ થોડીક હાઈ કરી દઈશ. હવે આપણે સોલ્ટ ટુ ટેસ્ટ. સોલ્ટ સંભાળીને નાખવાનું, કારણ કે આપણે ભાતમાં પણ નહીં ખાતા. 1 નાની ચમચી મરી પાવડર, આ છે ગ્રીન ચીલી સોસ. તમે બહુ તીખું ભાવતું હોય તો તમે રેડ ચીલી સોસ લઈ શકો, પણ હું અત્યારે ગ્રીન ચીલી સોસ લઉં છું, કારણ કે કિડ્સને પણ તમારે જો આપવું હોય તો આ થોડુંક ઓછું તીખું રહેશે. તો અડધી ચમચી જેવું ગ્રીન ચીલી સોસ, એકાદ ચમચી જેવું સોયા સોસ હલાવી લઈએ. હવે આપણે એમાં કૂકડ રાઈસ નાખશું. હલાવી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખજો. જ્યાં ક્રેકિંગ સાઉન્ડ આવે છે, ઇટ મીન્સ કે તમારું ફ્રાઈડ રાઈસ પરફેક્ટ છે.
તો તૈયાર છે આપણા ફ્રાઈડ રાઈસ. હવે આપણે 1 કલાક જેવું થઈ ગયું છે ને આપણે પનીર ટીકાનું જે આપણે મેરિનેશન કર્યું હતું એ રેડી છે. તમે જોઈ શકો છો કે આપણે પનીર ટીકાનું એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે. તો આ રેસીપી એવી છે કે તમારી પાસે બધી વસ્તુ ન હોય છતાં પણ તમે કેવી રીતે બનાવી શકો એ બધી ટ્રીક આમાં બતાવીશ. તો અત્યારે મારી પાસે તમારી પાસે ગ્રીલિંગ પેન હોય તો તમે એમાં કરી શકો. તો અત્યારે હું નોનસ્ટિક પેન ઉપર કરું છું, જેમાં મેં ઓઇલ નાખી દીધું છે. તો ફર્સ્ટ આપણે બધા પનીર આપણે કરશું. નીચેથી કૂક થઈ જાય અને આપણે જે બ્રાઉન થઈ જાય પછી આપણે ટર્ન કરી દઈશું. હવે આપણે બીજી સાઈડ પણ ટર્ન કરીએ છીએ. નીચેથી કૂક થવા માંડ્યું, બ્રાઉન થઈ ગયું છે. હાઈ ફ્લેમ ઉપર કરવાનું છે, કારણ કે આપણે એને બહુ વધારે વાર જો ધીમા તાપે કરશું તો આપણું પનીર ચવડ થઈ જશે. તો આપણે ગેસ ધીમો કરી અને આપણે જે પનીર થઈ ગયું છે એ લઈ લઈએ. આપણે બે સાઈડ થઈ ગયું છે. હવે પનીર લઈ લઈએ, એક પ્લેટમાં કાઢી લઈએ. પાછું ઈ જ પેનમાં આપણે તેલ છે અને આ જે બધા આપણા ઓનિયન અને કેપ્સિકમ છે એ આવી રીતે જ નાખી દઈશું બધા. અને એને આવી રીતે સ્પૂનથી છૂટા કરી દઈશું અને હાઈ ફ્લેમમાં કરશું એને કૂક. આને પણ એવી રીતે સેજ બ્રાઉન થાય એટલે આપણે ટર્ન કરી દઈશું હાઈ ફ્લેમ ઉપર. આપણે પનીર ટીકા ગ્રીલમાં કેપ્સિકમ અને આ ઓનિયન ગ્રીલ થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈએ અને એને પણ સાઈડમાં લઈ લઈએ.
આપણે નેક્સ્ટ છે એ પોટેટો વેજીસ છે. એના માટે મેં એક પ્રોસેસ કરેલી છે. પોટેટોને એક જ વિસલ થાય એટલી મેં સીટી વગાડેલી છે. કૂકડ નથી, બિલકુલ કૂકડ નથી. 30 કે 40% પણ કૂક છે, એનાથી વધારે કૂક નથી કરવાના. પછી એને ફ્રીઝમાં મૂકી દેવાના છે, એકદમ ઠંડા કરી દેવાના છે. હવે એને તમે આમ છાલ ઉતારશો તો ઇઝીલીથી આમ છાલ ઉતરશે નહીં, તમે જોઈ શકો છો. તો હવે આપણે એને પહેલે છાલ કાઢી લઈએ. આપણે આવી રીતે વેજીસમાં કટ કરેલા છે. આમ કરવાથી તમે જ્યારે ફ્રાય કરશો ત્યારે સોગી પણ નહીં થાય તેલવાળા, અને એકદમ ક્રિસ્પી થશે. તો હવે અહીંયા આપણે ફ્રાય કરવા માટે ઓઇલ રાખેલું છે, ફ્રાય કરી લઈએ. મીડિયમ હીટ ઉપર કરવાનું છે. એક વખત તેલ થઈ જાય એટલે મીડિયમ હીટ ઉપર. ફાસ્ટ આપણે કરશો તો કલર તો તરત જ ચેન્જ થશે, પણ કારણ કે આપણે 30% જ કૂક કર્યું છે પોટેટોને, એટલે આપણે કૂક પણ કરવાનું છે, ક્રિસ્પી પણ કરવાનું છે. એટલે મીડિયમ હીટ ઉપર હવે આને થવા દેશું. હવે આપણા પોટેટો વેજીસ થઈ ગયા છે અને એને કાઢી લઈએ. અને આપણે બીજી બેચ પણ આવી રીતે ફ્રાય કરી લઈએ. હવે આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ, આપણી બધી રેસીપી તૈયાર છે. સ્ટર ફ્રાય વેજીટેબલ, ફ્રાઈડ રાઈસ, ડ્રાય પનીર ટીકા, પોટેટો વેજીસ. પોટેટો વેજીસ ઉપર મેં મીઠું અને થોડુંક રેડ ચીલી પાવડર નાખ્યું છે. અને આ છે કેબેજના પત્તા. હવે કરવાનું છે સિઝલર. હવે તમારી પાસે પ્લેટ ન હોય તો તમે શું કરો, તો મારી પાસે એક એમનું અલ્ટરનેટિવ છે. તો મેં અહીંયા આપણે ઢોસાની પ્લેટ લીધી છે, જેને મેં ગરમ કરી છે. ધીસ ઇઝ ધ બેસ્ટ અલ્ટરનેટિવ. અને એના ઉપર આપણે આપણા બધા આવી રીતે કેબેજના પાન ગોઠવી દેશું. ફ્લેમને અમે 5 થી 10 મિનિટ પહેલાં ઢોસાની પ્લેટ આ જે છે એને મેં ગરમ કરવા રાખી દીધી હતી. અને હવે આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એક એક કરીને બધા ગોઠવી દેશું. મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ આ ટ્રાય કર્યું હતું તો બહુ જ મજા આવે. બિકોઝ તમે જ્યારે સિઝલરની પ્લેટ છે તમે એમાં સિઝલર ખાઓ તો એકદમ એક તો મેસી બધું આવે અને પ્રોપર કોઈનો ટેસ્ટ પણ ન આવે. આ વસ્તુ એવી છે કે તમે બધી વસ્તુ અલગ અલગ રાખી શકો અને તમને બધી વસ્તુ જ્યારે જેટલી જોતી હોય એટલું તમે લઈ પણ શકો. હવે રાઈસ ગોઠવી દઈશું. આપણા પનીર ટીકા અને હવે આપણી વેજીસ લાસ્ટમાં.
હવે આપણે આ એકદમ ચિલ્ડ વોટર લીધું છે, ચિલ્ડ વોટર, એની અંદર મેં 1 ચમચી બટર નાખેલું છે અને આ ચિલ્ડ વોટર સાથે થોડુંક બટર લઈ અને હવે આપણે સિઝલિંગ કરશું. તો તૈયાર છે આપણું સિઝલર. એટલું ક્લિયર તમને લેવાની પણ મજા આવે અને તમે એક જ બંચમાં બધું તમારા ફેમિલીને તમે સર્વ પણ કરી શકો. તો તૈયાર છે આપણું સિઝલર. હોપ યુ લાઈક ઇટ. તમને મારું ઓલ્ટરનેટિવ ગમ્યું હશે વિધાઉટ સિઝલર પ્લેટ, અને એકવાર ચોક્કસ ઘરે ટ્રાય કરજો. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ. બાય બાય.